ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાગજીના મુવાડા ગામે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીઓના બહિષ્કાર કરવામાં આવશે. દહેગામ તાલુકાના નાગજીના મુવાડા પૂર્વ સરપંચ અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર નાગજીના મુવાડા નદીના આરામાંથી ગેરકાયદેસર રેતીનું ખનન ચાલે છે. જે રેતીનું ખનન બંધ કરવામાં તે વારંવાર રજૂઆત કરવા છતાં ટીડીઓ અને મામલતદાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સાથે સાથે રેવન્યુ વિલેજનો અલગથી દરજ્જો આપવામાં આવતો નથી. છેલ્લા ઘણા સમયથી ગ્રામજનોની સમસ્યાઓનું સમાધાન થતું નથી. તેથી ટીડીઓ અને મામલતદાર માટેનું ખનન બંધ નહીં કરાવતા ગામના આગેવાનોને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે કે તેથી સમગ્ર નાગજીના મુવાડાના ગ્રામજનો પૂર્વ સરપંચ ભેગા મળીને દહેગામ મામલતદારને આવેદનપત્ર આપીને લેખિતમાં જાણ કરી છે કે અમારી સમસ્યાઓનું સમાધાન નહીં થાય તો અમે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી રજૂઆત કરી છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.